मेरे दोनों हाथों में ऐसी लकीर है, दादा से मिलन होगा मेरी तकदीर है। लिखा है ऐसा लेख ओ दादा, लिखा है ऐसा लेख, लिखा है ऐसा लेख हो दादा, लिखा है ऐसा लेख। गुणोना गागर माता गंगाबेन અને સજ્જન ધર્માત્મા ધનજી બાપાના પરમેશ્વરી પુત્ર એટલે ગત માસે સહચરિણી અમૃતબેન સંગાથે સંયમ માર્ગે પ્રયાણ કરી જનાર શ્રી હલરા યુવા મંચના આશીષદાતા શ્રીમાન જખુભાઈ ધનજી ગાલા। જખુભાઈની વય 70 વર્ષ અને અમૃતબેન હાલે 65 વર્ષના છે। જખુભાઈ 7 અને અમૃતબેન 4 ચોપડી હલરા સ્થાનિકે જ ભણ્યા હતા। સંવંત 2016માં હલરા મધ્યે વિદ્યુત પ્રભા શ્રીજી મહારાજ સાહેબનું ચોમાસું હતું। તેમના સત્સંગમાં આવતા તે સમયે જખુભાઈના ભીતરમાં દીક્ષા લેવાના ભાવ જન્મ લઈ ચૂક્યા હતા। વિદ્યુત પ્રભા શ્રીજી મહારાજ સાહેબ પાસેથી જખુભાઈએ પ્રતિક્રમણ, સામાયિક, પૂજા વગેરે પ્રાથમિક ધર્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું। તેઓ તેમના ઉપકારી ગુરુણી બન્યા। જખુભાઈએ મેળવેલ ધર્મજ્ઞાન ત્યારબાદ તેમણે હલરા ઉપાશ્રયમાં પાઠશાળા શરૂ કરી અન્ય બાળક બાલિકાઓને પણ શિક્ષણ રૂપે આપ્યું। હલરા ગામના કેટલાક ભાગ્યશાળીઓએ તેમની પાઠશાળામાં ધર્મ શિક્ષણ મેળવ્યું છે। એ ભાગ્યશાળીઓમાં તેમના ધર્મપત્ની અમૃતબેન પણ હતા। જખુભાઈને યુવાનીમાં જ દીક્ષા લેવી હતી, પણ મા બાપના તેઓ એકલોતા સુપુત્ર હતા। પરિવારના વડીલોની ઈચ્છાને માન આપી તેમને લગ્ન કરવા પડ્યા। લગ્ન અગાઉ અમૃતબેને પણ તેમની સાથે દીક્ષા લેવાનો કોલ આપ્યો હતો। 14 વર્ષની વયે જખુભાઈ મુંબઈ આવ્યા। તેમની ધોબી તળાવ ખાતેની જૂની દુકાનમાં વ્યવસાય શીખ્યા। ત્યારબાદ વેરાયટી સ્ટોર્સમાં સેટલ થયા। 16 વર્ષની ઉંમરે લગ્ન કર્યા બાદ તેમને 6 સુપુત્રીઓ અને 2 સુપુત્રોનું સંતાન સુખ મળ્યું, જેમાંથી 4 સુપુત્રીઓ અને 1 સુપુત્રએ દીક્ષા લઈને માતા પિતાના સંસ્કાર દીપાવ્યા છે। શાસનને ખોળે પોતાનું સમર્પણ ધર્યું છે। બંને આત્માઓએ અસંખ્ય તપસ્યાઓ અને તીર્થયાત્રાઓ કરી છે। 2 સુપુત્રીઓ દમયંતી અને મનીષાએ પરણીને તેમની સુવાસ પ્રસરાવી છે। જખુભાઈના નાના સુપુત્ર નીતિન, જેમણે FYJC સુધી અભ્યાસ કર્યો છે। અભ્યાસ બાદ થોડોક સમય તેમણે અંધેરી ખાતે પ્રોવિઝન સ્ટોર સંભાળ્યું। ત્યારબાદ નીતિનભાઈ ટોપ 10 નામની મોબાઈલની નામચીન ચેનલના સંચાલકો સાથે પાર્ટનરશિપમાં લોઅર પરેલ ખાતે જોડાયા। આ લાઇનમાં નીતિનભાઈને અકલ્પનીય સફળતા મળી। મુન્દ્રાના જૈન પરિવારની કન્યા વીરતી સાથે નીતિનભાઈના લગ્ન થયા। વીરતીની 2 બહેનોએ પણ દીક્ષા લઈ મહાવીરનો માર્ગ પસંદ કર્યો છે। વીરતી અને નીતિનભાઈને વૃદ્ધિ નામે એક લાડલી પુત્રી છે। શ્રી હલરા યુવા મંચના કાર્યકર્તાઓએ નાગેશ્વર તીર્થ પ્રવાસના આયોજન માટે ગામના સુખી સંપન્ન પરિવારોને દાતા બનાવવાનો લાભ આપવાની યોજના બનાવી। ત્યારે નીતિનભાઈએ સામેથી ચાલીને ઉદારતા દર્શાવી તીર્થયાત્રાના દાતા બનવાનો લાભ પ્રાપ્ત કર્યો છે। નીતિનભાઈ શ્રી હલરા યુવા મંચના પ્રશંસક છે અને આ સંસ્થા હલરા ગામ માટે ઉપયોગી સારા કાર્યો કરે તેવી શુભેચ્છા આપે છે। માતુશ્રી ગંગામાં અને પિતાશ્રી ધનજી બાપાનો ધર્મ વારસો જળહળાવનાર શ્રી જખુભાઈ તેમજ માતુશ્રી ગંગામાં અને ગામ માટે સેવા સમર્પિત રહેનારા પિતાશ્રી જગસી બાપાના ધર્માનુરાગી સુપુત્રી અમૃતબેનના દીક્ષા લઈ જવાથી હલરા ગામને 2 રત્નોની ખોટ પડી છે, પણ તેઓ મહાવીર માર્ગી બન્યા તેનું ગામને ભારોભાર ગૌરવ છે। શ્રી હલરા યુવા મંચ આ પરિવારની ધર્મ ભાવના અને દાન ભાવનાને વંદન કરે છે, અભિનંદન અર્પણ કરે છે। मुझे इस दुनिया में लाया
मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें बंधन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें बंधन, मैंने किस्मत से तुम्हें पाया। मैं जब से जग में आया, बने तब से शीतल छाया। कभी सहलाया गोदी में, कभी कंधों पे बिठाया। मेरे सर पर हाथ रख कर बस प्यार ही प्यार लुटाया। ओ मात पिता तुम्हें बंधन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें बंधन, मैंने किस्मत से तुम्हें